નમસ્કાર, હું પ્રવીણ. ગઈકાલથી ચર્ચા છે જીએસટી રિફોર્મ્સ, નેક્સ્ટ જેન રિફોર્મ્સ જે કર્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જ્યારે આવ્યો, એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અગાઉની સરકારોમાં એટલે કે યુપીએ સરકારમાં હતો ત્યારે ભાજપ અને એનડીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. સરકાર બદલાઈ પરંતુ આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો. અડધી રાત્રે જીએસટી લાગુ થયો અને સમય સાથે ઘણી બધી માંગો પણ હતી અલગ અલગ વેપારીઓ, અલગ અલગ વર્ગની, કે તેમાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવે, રાહત આપવામાં આવે. અને વિપક્ષે અને રાહુલ ગાંધીએ એક સમયે જીએસટીના ફૂલ ફોર્મ તરીકે ગબ્બરસિંહ ટેક્સ તરીકે પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો. તો સમય સાથે વાણા વાઈ ગયા, 8-9 વર્ષ થઈ ગયા અને 8-9 વર્ષ પછી ઘણા બધા ફેરફારો પણ થયા છે. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવાની માંગ પણ થઈ રહી છે. હા, એ વાત અલગ છે કે 20% તમને ઇથેનોલ આપે છે, ભાવ પૂરા લેવાય છે અને એ પછી કંપની પણ હાથ અદ્ધર કરે છે. એ વર્તમાન સમયની વાસ્તવિકતા છે. પણ જે નેક્સ્ટ જેન રિફોર્મ્સ થયા છે એ રિફોર્મ્સ વચ્ચે આજે હૃદય પરિવર્તન થયું છે. કેમ કે ગબ્બરસિંહ ટેક્સ જો કહેવાતો હોય કોઈ ટેક્સને વિપક્ષ દ્વારા, તો ગબ્બરસિંહ તો શોલેનું કઠોર પાત્ર હતું. તો આ સ્લેબમાં જે હૃદય પરિવર્તન થયું એમાં એક નાની બાબતથી શરૂઆત કરીએ. આ શાર્પનર છે, સંચો કહેવાય દેશી ભાષામાં, મારી દીકરીનું છે. આ પેન્સિલ છે. આ બંને પર અત્યાર સુધી 12% ટેક્સ લાગતો હતો. 12%. હવે આટલા લાંબા સમય બાદ સમજાયું કે સામાન્ય વસ્તુ છે. બાળક હાથમાં નાની પાટી પેન પકડતા શીખે ત્યારથી આ બંને વસ્તુ તેના ઉપયોગમાં આવે છે. પણ આ સંચો અને આ પેન્સિલ જૂની છે. જૂની એટલા માટે હાથમાં છે કેમ કે આના પર મેં 12% ટેક્સ ચૂકવેલો છે. તમે જે રીતે સંચામાં પેન્સિલ ની અણી કાઢો છો એટલે કે છોલો છો, આ છોલાય છે. તો અત્યાર સુધી શું આ ટેક્સ સ્લેબમાં આવી જે સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, આ પેન્સિલને સામાન્ય માણસ તરીકે સરખાવી લઈએ કે અત્યાર સુધી તમે કમરતોડ ટેક્સ ભરતા હતા, હવેથી એના ઉપરથી ટેક્સ હટાવી દીધો છે. 5% ટેક્સ ઇરેઝર પર એટલે કે રબર પર પણ હતો, જે પેન્સિલથી લખાય અને છેકાય. તો આ બે સામાન્ય વસ્તુ છે. બીજી વસ્તુ, બીડી પરથી ટેક્સ 28%થી 18% ટેક્સ ઘટાડ્યો. એટલે કે બીડીની ફૂંક તમને સસ્તી પડશે, સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે. એસીથી માંડી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. હા, એક સમયે એ મુદ્દો પણ ઉઠ્યો કે જે એગ્રીકલ્ચરના ઓજારો છે, ખેત ઓજારો છે, તેના પર જીએસટી ન હોવો જોઈએ. ટ્રેક્ટર પર, ટ્રેક્ટરના ટાયર પર જીએસટી ઓછો થયો. આપણે સિંચાઈ અને કમાન્ડ વિસ્તારવાની વાત કરીએ છીએ તો ડ્રીપ એરિગેશનની વાત થઈ. પહેલા ટેક્સ લેવાતો હતો, હજુ પણ ટેક્સ લેવાય છે, ઓછો થયો છે. તો ફાયદો જે થઈ રહ્યો છે, કેમ કે હેડલાઇન્સ તો તમે બહુ સાંભળી હશે રાજ્ય અને કેન્દ્ર સરકારની, કે રેકોર્ડ બ્રેક જીએસટીનું જીએસટીની આવક. એમાં એ પણ હોય છે કે ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય, કે રાજ્યનો જે હિસ્સો છે ઘણી વખત 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ સુધી કેન્દ્ર સરકાર તરફથી મળતો નથી, કેમ કે રાજ્યએ પણ રાજ્ય ચલાવવાનું હોય છે. તો આ બધી જ વસ્તુઓ છે. અને પેટ્રોલ ડીઝલની વાત રહી તો એક સમયે 60 થી 61 રૂપિયા તમે 100 રૂપિયા ટેક્સ ભરતા હતા, હું અને તમે. એ ટેક્સમાં થોડો ઘટાડો થયો કેમ કે સેન્ટ્રલ એક્સાઇઝ ઘટી, પણ હજુ પણ રાહતની માંગ અનુભવી રહ્યા છીએ. પણ જે કમરતોડ ટેક્સ જનતા ભરે છે તેમની સામે સામાન્ય જનતાની એક સામાન્ય સમસ્યા એ પણ હોય છે કે તમે સામાન્ય વાહન ચલાવવા જેવા રોડ અમને નથી આપી શકતા. ઘણી બધી જગ્યાએ ગટર વ્યવસ્થા નથી આપી શકતા, શુદ્ધ હવા નથી આપી શકતા, આરોગ્ય સુવિધાઓ છે એની પણ અપેક્ષા હોય, કેમ કે ટેક્સ ભરવામાં તો કોઈ કંજુસાઈ કરતું નથી. તો નેક્સ્ટ જેન જે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને ગબ્બરસિંહ ટેક્સ પણ કહેવાતો હતો, એમાં જે સ્લેબમાં હૃદય પરિવર્તન થયા છે. આમ તો દિવાળી સમયે થવાની વાત પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું, પણ નવરાત્રી પહેલા થઈ ગયા, લાગુ થશે. હવે ઘણું બધું છે, ડેરી પ્રોડક્ટ્સથી માંડીને ઘણું બધું છે. તો આમાં તમને કેટલી કઈ રીતે રાહત થાય છે, બહુ સીધી અને સરળ ભાષામાં આપણી સાથે વાતચીત કરવા માટે ડૉક્ટર જયનાણભાઈ વ્યાસ જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે.
વ્યાસ સાહેબ, નમસ્કાર. આ હૃદય પરિવર્તન આ જે શબ્દ છે મેં એટલા માટે કે જીએસટીને જે રીતે સરખાવવામાં આવ્યું, વિપક્ષે પણ અગાઉ સરખાવ્યું અને ભૂતકાળમાં પણ જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે પણ પૂરજોશથી જીએસટીનો વિરોધ થયો. પણ મેં સાહેબ પેન્સિલ અને સંચાનું ઉદાહરણ આપ્યું કે જેમાં 12% ટેક્સ હતો. એટલે જે સમય સાથે જે બદલાવ થયા છે, 8-9 વર્ષ થયા, એ બદલાવ એટલે કે પ્રયોગો તો આમ જનતા પર થયા. હવે જે રાહત મળવાની વાત છે, ઓવરઓલ જે પરિવર્તન થયા છે સ્લેબમાં અને જે ટેક્સ ઘટ્યો છે, બીડી પર પણ ટેક્સ ઘટ્યો છે, એમાં રાજકીય દ્વંદ્વ ચાલી રહ્યું છે, આપણે એમાં નથી પડવું. પણ કઈ રીતે કેટલો ફાયદો થશે, કેટલી રાહત થશે, કે સમયની તાતી માંગ હતી કે આ રાહત આપવી જરૂરી હતી, એ અનુભવ થઈ ગયો. પ્રવીણભાઈ, મૂળ વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી જે રીતે જીએસટી આડેધડ લગાવવામાં આવ્યો હતો અને એક નાનકડું કન્સ્ટ્રક્શન સાઇટ, જે બાંધકામનો રોડ બનતો હોય ત્યાં પોતાની સાડીના ખોયામાં બાળકને સુવારીને માં મજૂરી કરતી હોય, છોકરાને ભૂખ લાગે તો બિસ્કિટનું પેકેટ લે, એના ઉપર પણ 18% ટેક્સ લાગતો. એટલે આવા અતાર્કિક ટેક્સ ખેતીના ઓજારો પર લાગે, તમે પેન્સિલ ને રબરનો દાખલો આપ્યો એના પર લાગે. જીએસટી 8 વર્ષ સુધી અતાર્કિક રહ્યો એ સરકારે સ્વીકાર્યું છે. પહેલી વાત તો એ છે કે સુધારાની શરૂઆત ક્યાંથી થાય તો સ્વીકારવાથી થાય. ચિદમ્બરમે એક વાત કહી, એની સાથે હું સંમત છું. એમણે કહ્યું કે આ આવકારદાયક છે, આપણે આવકારીએ, પણ મોડું થઈ ગયું છે. અને એની સાથે પણ હું સંમત છું. 8 વર્ષ સુધી તમને સમજણ નહીં પડી કે તમે કૃત્રિમ રીતે ગ્રાહક પર બોજ ઝૂકીને પૈસા કમાતા રહ્યા, અને તે પણ કેવા ગ્રાહક પર. એક એનાલિસિસ એવું આવ્યું હતું કે 52% સેલ્સ ટેક્સ ગરીબો ભરે છે, જીએસટી ગરીબો ભરે છે, બાકીનો 45% એ મધ્યમ વર્ગ ભરે છે, અને માત્ર 3% ધનિકો ભરે છે. એટલે આ એવો ટેક્સ હતો કે જે કરોડો રૂપિયા એ ગરીબ અને મધ્યમ વર્ગના માથે ઝીકાયેલો હતો. એમાંથી રાહત મળે તો આવકારદાયક છે, સારી વાત છે. પણ 8 વર્ષ તો નીચોવાઈ છે આ વર્ગને બરાબર. ત્યાર પછીના બીજા મુદ્દા પર આવીએ કે સરકારે જાહેરાત કરી એટલે મળી ગઈ. શું 5%માં 12%માંથી 5% ટેક્સ થયો એટલે 60% સીધી એ વસ્તુ ગ્રાહકને સસ્તી પડશે? એ પૂરેપૂરો ગ્રાહકને હાથમાં પાસ ઓન કરવામાં આવશે? ખરેખર તો અંગ્રેજીમાં જે કહેવત છે કે રિયલ ટેસ્ટ ઓફ ધી પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. પુડિંગ તમારું કેવું છે એ તમે જ્યાં સુધી ચાખો નહીં, ખાઓ નહીં, ત્યાં સુધી એનો સાચો સ્વાદ જાણી શકાતો નથી. એટલે સરકારે જાહેરાત કરી છે મોડા પણ એને આવકારીએ. એક સોનેટ છે બકર ઠાકરનું, મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. આ બધું કર્યા પછી એ મોક્ષની શોધમાં નીકળેલો આત્મા છેવટે કહે છે કે મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિર્ધામ. એ માં તારા ચરણોમાં જ જ્યોતિર્ધામ છે, મને મોડી ખબર પડી. એમ નિર્મલા સીતારમણ અને પ્રધાનમંત્રીશ્રીને મોડા પણ આ ખબર પડી કે ગરીબ અને મધ્યમ વર્ગ નામનું એક પ્રાણી આ દેશમાં જીવે છે અને એના ઉપર આ કમરતોડ ફટકો પડે છે, ખેડૂતો પર કમરતોડ બોજો પડે છે. તો આપણે આને હળવો કરીએ, અને હળવો કર્યો આવકારદાયક છે. પ્રોવાઇડેડ, અગેન આઈ સે પ્રોવાઇડેડ, કે જે ભાવનાથી કેન્દ્ર સરકારે ઘટાડ્યો છે ને, જે ભાવના માટે કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન બધી સંસ્થાઓ અને એમની આરતી ઉતારનારાઓ કેન્દ્ર સરકારને વધામણા આપવા માટે દોડીને લાઈનમાં ઊભા રહી ગયા છે. તે ભાવના ફલીભૂત થાય, ચરિતાર્થ થાય અને બજારમાં ખરેખર માલ સસ્તો થાય. પહેલી નવરાત્રિથી શરૂ થવાનું છે, એટલે આવતી દિવાળીએ આ જો માલ સસ્તો થશે તો હું એમ ચોક્કસ માનીશ કે ના, આ દિવાળીની ભેટ સરકારે ગ્રાહકને આપી, જો એ સસ્તો થાય તો. એક વસ્તુ એ પણ છે, ગઈકાલે વડાપ્રધાન બોલ્યા કે આઝાદી પછી નો આ બીજો બદલાવ છે, પહેલો બદલાવ છે, આટલો મોટો બદલાવ. અગાઉની સરકારોએ તો ચોકલેટ અને ટોફી ઉપર પણ, લોલીપોપ ઉપર પણ ટેક્સ નાખ્યો હતો. તો સાહેબ મને એ નથી સમજાયું, આ પેન્સિલ બ્રાન્ડ ન્યૂ નથી, જૂની છે, એટલા માટે જૂની લાવ્યો છું, 12% ટેક્સ ભર્યો છે. પણ જે પેન્સિલની હાલત થઈ ગઈ છે છોલાઈને, શું એ જ આમ જનતાની હાલત થઈ ગઈ છે
એ સમજવું પડશે, સ્વીકારી લીધું? પ્રવીણભાઈ, આમ જનતાની હાલત તો હંમેશા છોલાતા રહેવાની જ રહી છે. હા. એક જગ્યાએ છોલાતા બંધ થાય તો બીજી જગ્યાએ શરૂ થશે, કારણ કે સરકાર પૈસા ક્યાંથી લાવે છે? જે કંઈ પૈસા ખર્ચા છે એ આમ જનતાના કરવેરાના નાણાં છે, એ ભૂલવું નહીં જોઈએ. બીજું કે આ સરકારને એવું કહેવાનો કોઈ અધિકાર નથી કે અગાઉની સરકારોએ ચોકલેટ ઉપર આવો ટેક્સ નાખ્યો હતો ને આમ કર્યો હતો ને તેમ કર્યું હતું. તમે 2014 થી તો તમે સત્તા પર છો, તો તમે તરત આવીને તમને ખબર પડતા આટલા બધા વર્ષ લાગે? 10 વર્ષ તમને 10 વર્ષે આ તમારી આંખ ઉઘડી કે આ ખોટું કરી રહ્યા હતા, આ ખોટો ટેક્સ હતો અને આપણે ઘટાડીએ હવે, તો આ સરકાર નિંબર કહેવાય? આ સરકાર સંવેદનહીન કહેવાય? શું કેવું? 10 વર્ષ લાગે જેને સમજતા કે આ પેન્સિલ ને રબર ઉપરનો ટેક્સ છે એ આપણે ઘટાડીએ, તો એ સરકારને શું કેવું? બધું જ આગળની સરકારના જમા ખાતે ઉધાર કરવાનું. તમે તો કંઈ કરતા જ નથી, આપે તો બોયા નથી, ચાયા નથી. આપણે નિર્દોષ છીએ, માત્ર 10 જ વર્ષ આપણે મજા કરી છે. એટલે આ સરકારની એ વાત અગાઉની સરકારમાં આમ હતું એ બિલકુલ ક્યારેય હવે એમને કહેવાનો અધિકાર નથી, કારણ કે જે છેલ્લા 10 વર્ષથી સુવાંગ રીતે એક હથ્થું સત્તા આ સરકાર ભોગવે છે, અને તે પણ એક હથ્થું સત્તા પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રિત સત્તા છે એ આ સરકાર ભોગવે છે. એટલે એને કોઈ અધિકાર જ નથી હવે કહેવાનો કે અગાઉની સરકારોએ આ કર્યું હતું ને તે કર્યું હતું, પાપ કર્યા, તમે સુધારી નાખ્યા. કેમ તમને 10 વર્ષ લાગ્યા સમજતા? અને હજુ પણ તમે ડીઝલ ને જે પેટ્રોલ પ્રોડક્ટ છે એના ઉપર શું કરવા નથી નાખતા જીએસટી? નાખો ને, શું તકલીફ છે? તમે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું, જેના માટે આપણી અમેરિકામાં નિર્યાતો ઉપર 25% દંડનીય ટેરિફ નાખ્યું ટ્રમ્પે. એ ખરેખર ફાયદો કોને થયો? એમાંનો 80% કરતાં વધારે ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા, જે રોસ્નેફ્ટ કરીને રશિયાની કંપની છે, એની 49% ઇક્વિટી છે, આ બે રિફાઇનરીને થયો. અને એ લોકોએ ઊંચા ભાવે આ પ્રોડક્ટ્સ બધી યુરોપમાં ને બીજે વેચી અને અબજો રૂપિયાનો નફો કમાવ્યા. તો એ નફો એમના ગજવામાં ગયો, અને માર આપણા નિકાસકારોએ ખાવાનો, માર ભારતની પ્રજાએ ખાવાનો. એમના વિઝાના નિયમો કડક થઈ જાય, એમને હાથકડીને બેડી નાખીને દેશ નિકાલ ત્યાંથી કરવામાં આવે. આ બધું કેમ? કોઈના ભોગે તમે કરી રહ્યા છો, એ કેમ ભૂલો છો? એટલે આ સરકારને એ કહેવાનો તો બિલકુલ અધિકાર જ નથી. સાહેબ, ભારત આટલું મોટું માર્કેટ છે, 140 કરોડની પોપ્યુલેશનની વાત છે, તો એ કન્ઝમ્પશન તો થવાનું, એટલી જરૂરિયાત ઊભી થવાની. તમે જે બિસ્કિટવાળું સામાન્ય ઉદાહરણ દીધું કે ઘોડિયામાં બાળક હિચકતું હોય, મજૂરી મા બાપ કરતા હોય, એ બિસ્કિટ સામે એક સમયે જે કોલ્ડ્રિંક્સ ઉપર જે ટેક્સ હતો એમાં એક સમયે લાલ જાજમ પાથરી દેવાઈ. બીજી જે વસ્તુ હમણાં જે આવી થોડા સમય પહેલા, નાણામંત્રી બહુ ચર્ચામાં રહ્યા હતા, જે પોપકોર્નના જે તફાવત અને પોપકોર્નના ટાઈપ્સ જે વર્ણવતા હતા કે અલગ અલગ પ્રકારના પોપકોર્ન્સ છે. એટલે જે એક સામાન્ય, આપણે આનો પત્રકાર તરીકે વાત કરી, પણ સામાન્ય નાગરિક તરીકે જે નિસ્બત હોવી જોઈએ સરકાર કે સરકારોએ કે જેમના માટે તમે નિર્ણય લેવાના છો, આપણે પોપકોર્નના પ્રકાર ગણાવીએ છીએ, એમાં પણ જુદા જુદા ટેક્સ, તો સામાન્ય જનતાનું જે કન્ઝપ્શન છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ તો ખરીદવાની છે. એમાં સૌથી વધારે પીસાય છે કોણ, શું, એ પ્રાથમિકતા ન હોવી જોઈએ. કેમ કે આ જ્યારે બેઠક થઈ ત્યારે આઈ થિંક ચંદ્રબાબુ નાયડુ તરફથી એક પ્રતિનિધિ એના સ્ટેટમાંથી હતા, ઝારખંડમાંથી હતા. કેમ કે એ પ્રશ્ન એ પણ હતો કે જે રાજ્ય સરકારોની જે આવક છે અથવા તો કેન્દ્ર પાસેથી જે હિસ્સો લેવાનો હોય છે એમાં પણ ઘણી વખત મોડું થાય છે, એમાં પણ ગુજરાત બાકાત નથી, અગાઉ સમાચારો આવી ગયા છે. તો આ બધી જ પ્રક્રિયામાં સંદર્ભ કોનો લેવાય છે? જેના માટે ટેક્સ જે છે એ જે જીવન જરૂરી વસ્તુ માટે સામાન્ય નાગરિક છે, શું એ કેન્દ્ર સ્થાને હોય છે કોઈ પણ બાબતમાં? એમની જરૂરિયાતો કેન્દ્ર સ્થાને હોય છે પ્રવીણભાઈ. જી, જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર ઇન્કમ ટેક્સના દરમાં કે કોર્પોરેટ ટેક્સના દરમાં વધારો થાય ત્યારે રાજ્યોને એ ડિવોલ્વ આપવું પડે છે. પણ તમે સેસ નાખો ત્યારે રાજ્યોનો એમાં ભાગ પડતો નથી. એટલે સેસ નાખીને જે કર ઉઘરાવો છો તમે, એ કેન્દ્ર સરકાર આખો ને આખો પોતાના પાસે રાખે છે. એટલે કેન્દ્ર સરકારનું જે વલણ છે એ મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ, એના જેવું વલણ છે. સેસ નાખીને જે પૈસા આવે તો મારા છે, બાકી તો ડિવોલ્વમેન્ટ પ્રમાણે તમને જે આપવા પાત્ર થતા હશે આપીશું. અને એ પૈસા પણ અપાતા નથી સમયસર, એની ચિંતા કરવાની છે.
શ્રમિકોની જ્યારે આ સરકાર આવી ત્યાર પછી ક્રૂડ ઓઇલના ભાવ $25 પ્રતિ બેરલ થયા, તો એ પેટ્રોલ કે ડીઝલના ભાવ તો એ જ રહ્યા. તમે જંગી નફો કમાતા રહ્યા. રશિયાથી 40% કે 30%, માનો ને 30% ભાવ ફરકનું તેલ આવ્યું તમારી પાસે, તો શું આપણા દેશમાં ડીઝલ કે પેટ્રોલના ભાવ 30%ના બદલે 25% ઘટ્યા ખરા? જવાબ છે ના. કેમ? તો એ નફો તો ખાનગી કંપનીઓના ગજવામાં ગયો. ગ્રાહક તો એમનો એમ છે અને અબજો રૂપિયા છે. તો એ નફો અને જે ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલ ભાવ છે એ તમે જો સરખાવો તો અત્યારે આ દેશમાં ડીઝલ કે પેટ્રોલ 60 થી 70 રૂપિયાની વચ્ચે મળવું જોઈતું હતું. એ મળે છે ખરું? ના, ગડકરીજી તો હમણાં એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે ઇથેનોલના સંદર્ભમાં જ. લગભગ એ તો 30-35 રૂપિયાની આસપાસ કે એમ સમથિંગ ભાવ કહી રહ્યા છે. પણ ઇથેનોલ પર પણ જ વિશ્વસનીયતા એ રીતે નહીં, કદાચ સારું, કદાચ એસએપી સારી મળતી હોય શેરડીની. અને જે હમણાં એક જે ચાલી રહ્યું છે કે વિપક્ષ પણ કહી રહ્યું છે કે ઇથેનોલ 1 લીટર ઇથેનોલના ઉત્પાદન માટે કેટલા હજાર લીટર પાણી જોઈએ, કેમ કે જેટલું શેરડીને જોઈએ એટલું જ જો ઇથેનોલ બનાવવા માટે ફરીથી જોઈએ તો એ સમસ્યા અથવા તો એ દૂરંદેશી તો વિચારી જ હશે સરકારે. ગડકરીજીએ આ સ્ટેટમેન્ટ ના કર્યું હોત તો સારું હતું. કારણ કે મારી માહિતી પ્રમાણે એમની જે પૂરતી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇથેનોલના ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે. કદાચ ખોટો હોઈ શકે, પણ ઇથેનોલ વાપરવાથી ગાડીના એન્જિનને પણ અસર થાય છે. એ વહેલું નિવૃત્ત કરવું પડે છે, ઘસારો વધારે પહોંચે છે. આ બધી બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બીજું, અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સમય આવ્યો, હાઇડ્રોજન ફ્યુઅલ તરીકે વપરાવા માંડ્યું, સૌર ઉર્જા ફ્યુઅલ તરીકે વપરાવા માંડી. તેવે સમયે તમે આ ઇથેનોલની વાત લઈને આવો છો તો શેરડી ઉગાડો તમે, તો શેરડીના ઉત્પાદન માટે 48 ઇંચથી 56 ઇંચ ડેલ્ટા પાણી જોઈએ. મહત્તમ પાણી જોઈએ છે શેરડી અને ડાંગરના ઉત્પાદન માટે. આપણે ખાંડ નિકાસ કરીએ છીએ ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ કે દુનિયાની સૌથી વધારે ખાંડ ઉત્પાદન કરતો દેશ ભારત છે. પણ એ જાણીએ છીએ ખરા આપણે કે આ ખાંડની સાથે આપણે પાણી પણ નિકાસ કરીએ છીએ, મીઠની સાથે પાણી પણ નિકાસ કરીએ છીએ. એ આપણે એની ચિંતા કરતા નથી. અને આપણું પાણીની પ્રાપ્તિ જે પહેલી પંચવર્ષીય યોજના બની ત્યારે માથાદીઠ 5200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ હતી. એ ઘટીને અત્યારે 1200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ બની ગઈ છે. આ દેશ બહુ ઝડપથી જળ સંકટ અને પાણીની પ્રાપ્તિના એક જેને કહેવાય કે જબરજસ્ત મોટી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ તરફ ધસી રહ્યો છે. ત્યારે એવી પ્રોડક્ટ કેમ વાપરવાની કે જેના ઉત્પાદનમાં તમારે પાણી વધારે જોઈએ? ઇથેનોલ શા માટે વાપરવાનું? એટલે જે સાહેબ કહેવાય છે કે જે એન્જિન મેકિંગ છે, એન્જિન એ પ્રકારે બનાવેલા છે 2023 પછી કે જે 20% ઇથેનોલ બ્લેન્ડ કરો તો એમાં કોઈ વાંધો ના આવે. જૂના એન્જિનમાં હજુ પણ હાથ અદ્ધર છે, રામ ભરોસે, લાગે પાગે લોહીની ધાર, આપણે ત્યાં કહેવત છે કે જોયું જશે, એમાં જવાબદારી લેવા તૈયાર નથી. અને પછી જીએસટી રિફોર્મ્સમાં જે 1200 સીસીની પેટ્રોલ કે હાઇબ્રિડ ગાડીઓ પર નો જે રાહત આપવામાં આવી છે, 28 થી 18% ટેક્સ થયો. તો શું સરકાર એ રીતે વિચારી રહી છે કે તમે જૂના વાહનોને તિલાંજલિ આપી દો, હવે ઇથેનોલ આવવાનું છે તો એ હિસાબથી તમારે, કારણ કે 5-7 લાખના સેગમેન્ટમાં એક સામાન્ય વર્ગ કે મધ્યમ વર્ગ કદાચ એ કાર લેવી હોય તો એની ડ્રીમ કાર હોય છે. તો હવે તો બધા માટે તો શક્ય નથી. તો હવે ધીમે ધીમે ઓટોમોબાઈલ સેક્ટરમાં કે ઇન્ડસ્ટ્રીમાં શું નવી કારનું ઉત્પાદન અથવા તો જે વચ્ચેના સેગમેન્ટની જે કાર છે એ વેચાણનું ઉત્પાદન વધ્યું છે, ઘટ્યું છે, અથવા તો બૂસ્ટ આપવા માટેનું પણ આ પગલું હોઈ શકે, કેમ કે ઇથેનોલ પણ છે સાથે સાથે. અત્યારે આપણે મંદીના એક દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ અને જે અમેરિકન સેન્કશન્સ લાગ્યા છે હજુ પણ સેકન્ડરી સેન્કશન્સ નથી લાગ્યા આપણને. સેકન્ડરી સેન્કશન્સ એટલે અમેરિકાના જે મિત્ર દેશો છે તે પણ આપણા માલને પ્રતિબંધિત કરે અથવા તો ઊંચી જકાત લગાવે, તેને સેકન્ડરી સેન્કશન કહેવાય. એ જો લાગે તો આ દેશનો જીડીપી 2 થી 2.5% ઘસાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. અમેરિકાના કારણે 0.7 થી 1% જેટલો જીડીપી આપણે ઘસીશું. એટલે આ મંદીના સમયમાં તમે જ્યારે બજારમાં ઓટોમોબાઈલ વાહનોનું વેચાણ પણ ઘટી રહ્યું છે તેવે સમયે તમે આ બધા
પ્રયોગો કરો છો તે તમે વાસ્તવિકતાથી અજાણ રહેવા માંગો છો કે પછી ખરેખર અજાણ છો એ પણ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. સરકારી જાહેરાતોમાં અને કેમ્પેનિંગમાં બીડી એટલે સ્વર્ગની સીડી એવું કહેવાય છે. હવે જે બીડીમાં ટેક્સ ઘટાડ્યો છે એ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, એક તમારે વાંચવું જોઈએ પ્રવીણભાઈ. ભદ્રમ ભદ્ર કરીને રમણલાલ વસંતલાલ દેસાઈની એક હાસ્ય નવલકથા છે. હા, એમાં બીડી માટે એક શ્લોક લખ્યો છે. એણે લખ્યું છે, ભદ્રમ ભદ્ર શ્લોક બોલે છે કે ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ અગ્નિહોત્રી મુખેર્યસ્ય પુનર્જન્મસ્ય નાશનમ. એટલે આ સરકાર ભદ્રમ ભદ્રને અનુસરતી લાગે છે એવું કહી શકાય. પછી આ સામાન્ય વર્ગ અને બિહારના કન્ટેક્સમાં પણ, કેમ કે આજ હવે જો શું છે, મેઇન સ્ટ્રીમ મીડિયામાં ડિબેટો પછી એ મુદ્દે શરૂ થઈ જાય. અત્યારે મુદ્દો બીડીનો બની ગયો છે. આ બીડી મુદ્દે 4-5 દિવસ ચાલશે બધું જાય. એટલે આટલા મોટા જે નેક્સ્ટ જેન રિફોર્મ્સની આપણે વાત કરીએ છીએ, અત્યારે કેન્દ્રમાં બીડી છે, મીન્સ કે ચર્ચાના કેન્દ્રમાં બીડી છે. એટલે હજુ તો ભદ્રમ ભદ્રમાં નવલકથાઓમાં ઘણા બધા ચેપ્ટરો લખાશે આવનારા એકાદ 2 મહિનામાં. મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપોથી માંડીને અગ્નિરથ ગમન આગમન વિરામ સ્થાન અને અગ્નિરથ ગમન આગમન સૂચક લોહ પત્રિકા સુધીના શબ્દો વપરાતા થશે. તમે જે કીધું એક છેલ્લી કોમેન્ટ કે જે ફેરફાર કર્યા છે એ કન્ઝ્યુમર સામાન્ય જે જનતા છે એને કેટલા અસર કરે છે એ રિઝલ્ટ આવશે, બાદમાં ખબર પડશે. પણ એ સમય લાગશે. ઘણી બધી વસ્તુઓમાં સમય લાગે છે, સમય લાગશે. પણ અહીંયાથી જે જીએસટીની જે આવક છે, જે હેડલાઇન બનતા હોય છે આંકડાઓ કે રેકોર્ડ બ્રેક આ મહિને જીએસટીનું આટલું કલેક્શન, એમાં કોઈ આપ ફેરફારની શક્યતા આપ જોઈ રહ્યા છો? વર્ષમાં 93,000 કરોડ ઘટશે અને 45,000 કરોડ પેલે 40% વાળી સ્લેબના કારણે વધશે. એટલે સરવાળે સ્લેબ એ 45 અને 93 વચ્ચેનો એટલે 48,000 કરોડનો રહેશે એવું એસ્ટિમેટ છે. બીજો એસ્ટિમેટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કાઢ્યો છે, એ તો માત્ર 3,700 કરોડનો જ ગેપ રહેશે, જેને હું વધારે સાચાની નજીક માનું છું. એટલે એના કારણે સરકારને કંઈ બહુ મોટી ખોટ જાય એવું માનવાને કારણ નથી, કારણ કે વસ્તી વધશે, કન્ઝમ્પશન વધશે, ડિમાન્ડ સેન્સિટિવિટી ડિમાન્ડ કન્સિડરિંગ પ્રાઇસ જો વધે તો ડિમાન્ડ વધશે, અને ડિમાન્ડ વધે એટલે તમને ટેક્સની આવક વધશે. એટલે સરવાળે કંઈ સરકારે આમાં કંઈ બહુ મોટું ગુમાવવાનું આવે એવું લાગતું નથી. અને તેટલા અંશે હું જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જે એસ્ટિમેટ્સ મૂક્યા છે તેની સાથે સંમત છું. બહુ સારી વાત કરી સાહેબ. સમયનો અભાવ છે પણ બહુ સીધી સાદી રીતે પ્રજાના સ્પર્શતા મુદ્દા પર પ્રજાને સમજાય એવી વાતો આપણે પ્રયત્ન કરીએ છીએ કે આ મંચ ઉપરથી લોકો સુધી પહોંચે. ધન્યવાદ વ્યાસ સાહેબ સમય કાઢવા માટે, ચર્ચામાં જોડાવા માટે. અને વાત રહી આ જે ફેરફાર જે છે એના જે પરિણામ છે સમય સાથે આવશે, પણ સમય સાથે એ પણ સવાલ છે એસબીઆઈ કાર્ડ્સનો જે સર્વે છે, એક સમય જ્યારે 61 રૂપિયા 100 રૂપિયા ટેક્સ ઉઘરાવાતો હતો ત્યારે એસબીઆઈ કાર્ડ્સનો જ સર્વે હતો કે લોકોએ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે જે પોતાની બચત એટલે કે સામાન્ય શિક્ષણ હોય, આરોગ્ય હોય, એ ખર્ચાઓ છે એના ઉપર કાપ મૂકીને એ બજેટને આમાં એડજસ્ટ કર્યું છે. એ ગંભીર સર્વે હતો, એ પણ એસબીઆઈ કાર્ડ્સનો હતો. અને આ એસબીઆઈ કાર્ડ્સના સર્વેમાં જો 3,000 કરોડની આસપાસ ખાધ જેને કહેવાય અથવા તો ડિફરન્સ હોય તો પછી કદાચ સરકારે એટલું બધું કંઈ ગુમાવવાનું નથી. પણ હા, પ્રજાએ ચોક્કસ વિચારવાનું છે કે બ્રાન્ડ ન્યૂ પેન્સિલમાંથી તમારી આવક સામે જે બચત દેશે શું છોલાઈને આ પેન્સિલ જેવી થઈ ગઈ છે. કેટલી રાહત મળે છે પ્રજા અનુભવશે, અને ન માત્ર અનુભવ થાય અથવા તો જે પરિવર્તન છે દેખાય પણ ખરા, સામાન્ય વ્યક્તિ અનુભવે પણ ખરા. એને પરિવર્તન કે નેક્સ્ટ જેન કહેવાય. નમસ્કાર.